હવે વાત કરીએ અરવલ્લીની કે જ્યાં ચૂંટણી બહિષ્કારનો સૂર ઉઠી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજ્યમાં અનેક જગ્યાએ ચૂંટણીનો વિરોધ શમી નથી રહ્યો, ત્યારે વધુ ચૂંટણીના વિરોધની ઘટના અરવલ્લીના મોડાસાના હફશાબાદ ગામથી સામે આવી, જ્યાં બૂથ નહીં તો વોટ નહીંના નારા લાગ્યા। આશરે 400 મતદાતાઓએ ગામમાં બૂથના અભાવે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે। વર્ષોથી ચાલતા મતદાન બૂથને 2 કિલોમીટર દૂર ખસેડતા ગ્રામજનોમાં વિરોધ છે। ગ્રામજનોનું કહેવું છે કે ગામની શાળામાં ચૂંટણીનું બૂથ આપવામાં આવતું હતું। છેલ્લા 2 વર્ષથી ગામની શાળા બંધ હાલતમાં છે, પરંતુ ત્યાં મતદાન બૂથ માટેની તો વ્યવસ્થા થઈ શકે તેમ છે। તેમ છતાં ગ્રામજનોને જાણ કર્યા વગર જ મતદાન બૂથ દૂર ખસેડવામાં આવ્યું અને એટલે લોકોમાં રોષ છે। અહીંયા ખરેખર જૂના વખતથી બૂથ ચાલુ હતું જ, અને અત્યારે હાલમાં પણ આ શાળામાં ભલે સંખ્યા નથી, શાળા બંધ થઈ ગઈ છે, પણ અહીંયા આગળ બૂથ થાય તેવી વ્યવસ્થા છે। 2 ધાબાવાળા મકાનો પણ છે, એ મકાનની અંદર વ્યવસ્થા થઈ શકે તેવી છે। અને છતાંય એમને જો બૂથ બંધ કરવું હતું તો બીએલઓ દ્વારા અમને કોઈ પ્રકારની કોઈ ગામની અંદર કોઈ જાણ કરવામાં આવી નથી। તેમજ શાળાની અંદર જે બૂથ બંધ થાય તે નોટિસ પણ મૂકવામાં આવી નથી। ગ્રામજનોનું કહેવું છે કે મતદાન માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ અધિકારીઓ તેમની માંગ ધ્યાને ન ધરતા તેઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। જો અમારા બૂથનો ચાલુ કરવામાં નહીં આવે અને યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો અમારો હફશાબાદ બૂથ નંબર 1 પટેલવાસ જે ચૂંટણી આવે છે તેમાં સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ। અમે કોઈ પણ પ્રકારનો વોટ આપવા જઈશું નહીં। અમારું બૂથ જો હતું તેઓ અમારું આવે એવી સમગ્ર ગ્રામજનોની વિનંતી છે।